બે મોટા નિર્ણયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યા। એક તો આતંકવાદીઓને સર્જિકલ સ્ટ્રાઇકથી ઉરીની ઘટના પછી જડબે સલાક કેમ્પો ઉડાવીને જે જવાબ આપ્યો છે, અને બીજું જે નોટબંધી 1000 અને 500ની નોટ દૂર કરીને કાળા નાણાંને દેશની ઇકોનોમીમાંથી દૂર કરવાનો જે એક ઐતિહાસિક નિર્ણય, એ બે નિર્ણય પછી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં 125 કુલ સીટો, પંચાયત, તાલુકા પંચાયત, મ્યુનિસિપાલિટીઝ, એમ 125 સીટની ચૂંટણી આવી। કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જન આક્રોશના નામે જાત જાતના કાર્યક્રમો પણ કર્યા હતા, પરંતુ જે રીતે આ બંને નિર્ણયમાં ભારતની પ્રજા 100% નરેન્દ્રભાઈની સાથે હતી, એનું રિફ્લેક્શન આ ચૂંટણીના પરિણામોમાં આવ્યું છે। અને 125 માંથી 109 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી છે, અને કોંગ્રેસ માત્ર ને માત્ર 6 બેઠકો જીતી શકી છે। ગઈકાલે મહારાષ્ટ્રના પણ પરિણામો આવ્યા, એમાં પણ સૌથી મોટી પાર્ટી તરીકે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે। આ રીતે જોતા દેશની જનતા એ ભારતીય જનતા પાર્ટી સાથે અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે જે સારા કામો થઈ રહ્યા છે એને એન્ડોર્સ કરે છે। સારું થયું કોંગ્રેસે બંધનું એલાન પાછું ખેંચ્યું હતું, નહીતર એ પણ બાંધી મુઠ્ઠી ખોલી જાત, કારણ પ્રજા સાથે જ નહોતી, અને પરિણામે પણ કોંગ્રેસની બાંધી મુઠ્ઠી ખોલી નાખી છે। અને હું એમ માનું છું કે પ્રજાને ખૂબ ખૂબ મેચ્યોર છે, સાચું શું છે ખોટું શું છે પ્રજા જાણે છે। બધા ગોબેલ્સ પ્રચારના પરપોટા ફૂટી ગયા છે, અને ગુજરાતમાં અમારી પણ નવી સરકાર બન્યા પછી આ પહેલી ચૂંટણી હતી, અને અલગ અલગ વિસ્તાર સૌરાષ્ટ્રમાં ગોંડલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કે જેમાં ગયે વખતે 10 બેઠક હતી, તાલુકા પંચાયત કોંગ્રેસ જીતી હતી, એની 18 બેઠક થઈ ગઈ અમારી। વાપીમાં માત્ર સમ ખાવા 2-3 જ કોંગ્રેસના લોકો ચૂંટાણા। કનકપુરમાં પણ 28 માંથી 27 બેઠક મળી, અને એ સિવાય પણ બનાસકાંઠા અને કચ્છથી લઈને મહેસાણામાં જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। આ દેખાડી આપે છે કે આખું વાતાવરણ જુદા મૂડમાં છે, લોકો ભાજપની સાથે છે, અને કોંગ્રેસને સંપૂર્ણ જાકારો આમાં આપ્યો છે। प्रधानमंत्री मोदी जी ने इतिहास में जो सबसे बड़े महत्व के 2 कदम उठाए, एक उरी की घटना के बाद आतंकियों का कैंप उड़ा देना, और एक सर्जिकल स्ट्राइक्स सफलतापूर्वक किया, हिम्मत के साथ किया। सेना ने भी एक अपनी वीरता का प्रदर्शन किया। और दूसरा, देश में काले धन को संपूर्ण नष्ट करने की दिशा में एक महत्वपूर्ण कदम 1000 की और 500 की नोट को डीमोनेटाइजेशन किया। इसके बाद ये चुनाव का महत्व बढ़ा हुआ है, क्योंकि गुजरात में अलग अलग जगह पर, यानी कि रूरल भी था और अर्बन भी अलग अलग क्षेत्र में चुनाव हुआ था, सौराष्ट्र में भी था,
उत्तर गुजरात में भी था, मध्य गुजरात में भी चुनाव था और बाई इलेक्शन दक्षिण गुजरात में भी था। ट्राइबल भी था, किसानों भी थे, पाटीदार भी थे, अर्बन में पॉपुलेशन भी थी और सभी जगह बहुत अच्छा विजय भारतीय जनता पार्टी ने प्राप्त किया है। जिस तरीके से कुल 125 सीटों की बाई इलेक्शन थी, 125 सीट